આજરોજ વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જોકે આ બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો. દેશના વિવિધ રાજ્યોના ખેડૂત સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યોમાં આંદોલન કરવામાં આવ્યું હતું, પરંતુ આ આંદોલનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો. ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાન સંદીપ માંગરોલા, મહેન્દ્રસિંહ કરમરિયા સહિતના આગેવાનો દ્વારા ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું, પરંતુ આ તમામ આગેવાનોને પોલીસ દ્વારા નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. આજે સવારે અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે ચક્કાજામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા આ કાર્યક્રમ થઈ શક્યો ન હતો. આ તરફ ભરૂચ સહિત વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેના પગલે ભારત બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો. ગઈકાલથી જ જે આશંકા હતી એ પ્રમાણે પોલીસે જે વ્યવહાર આ આંદોલનને કચડી નાખવા માટે કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. અને સરકારની સામે એક સામાન્ય નાગરિક પણ કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ કોઈ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે તો એને જાહેર જગ્યા ઉપર પહોંચતા પહેલાં જ ઘરેથી અટકાયત કરી દેવામાં આવે. આ તાનાશાહ છે સરકાર. લોકશાહીનું ખૂન કરવા બરાબર આ પ્રવૃત્તિ સરકાર કરી રહેલી છે, ત્યારે એને કદાપી અમે સાખી નહીં લઈએ. અને પ્રજાને પણ આહ્વાન કરીએ છીએ કે આ લોકશાહી કચડી નાખવાવાળી સરકારને ઘર ભેગી કરવા માટે, એની શાન ઠેકાણે લાવવા માટે તમારે પણ રસ્તા ઉપર નીકળવું પડશે અને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસને પણ સહયોગ કરવો પડશે. નહીં તો આવનારા દિવસોમાં આવનારી જે પેઢી છે એનું આપણે અહિત કરીશું. આજે સ્થિતિ સદંતર ખેડૂત વિરોધી બની ચૂકેલી છે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં આનો જડબાતોડ જવાબ આ ભારતીય જનતા પાર્ટીને મળશે. અને પોલીસ અને પ્રશાસનને પણ હું ચેતવવા માગું છું કે સરકારના હાથા બનવાને બદલે પોતાની મર્યાદામાં રહીને કામ કરે, એટલી મારી એમને પણ નમ્ર ભરી વિનંતી છે.